નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે હું ધોરણ 1માં ગણિત ગમ્મતમાં પાઠ નંબર 8 21થી 50 સુધીની સંખ્યા વિશે અભ્યાસ કરીશું। આગળ તમે 1થી 20 સુધીની સંખ્યાનો અભ્યાસ કરી ચૂક્યા છો। હવે આપણે 1થી 20ની આગળ 21થી 50 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીશું। તો અહીં આપણે અભ્યાસ શરૂઆત કરીએ। અહીં લખ્યું છે કે 2 દશક અને 1 એકમ। 2 દશક એટલે કે 20। 2 દશક એટલે કેટલા થશે? 20। જુઓ, 2 દશક એટલે કેટલા થશે? 20। અને 1 એકમ એટલે 1, એટલે 20 વત્તા 1 બરાબર 21। એટલે કેટલા? એને સંખ્યામાં અને શબ્દોમાં બંનેમાં લખવાનું છે, એટલે અંકોમાં અને શબ્દમાં બંનેમાં લખવાનું છે। એટલે 20 વત્તા 1 બરાબર 21। એને અંકમાં લખ્યું અને બાજુમાં શેમાં લખ્યું છે? એ જ રીતે 2 દશક અને 2 એકમ બરાબર કેટલા થશે? 22। તો અહીંયા જુઓ, 2 દશક એટલે કેટલા ગણવામાં આવશે? 20। 20 વત્તા 2 બરાબર 22। એની શબ્દોમાં આ રીતે લખાય 22। એ જ રીતે 2 દશક અને 3 એકમ બરાબર 23। એટલે કે 20 વત્તા 3 બરાબર 23। એને શબ્દોમાં આ રીતે લખી શકાય 23। પછી આવશે 2 દશક અને 1 એકમ બરાબર 24। એકમનો 4, 20 વત્તા 4 બરાબર 24। એને શબ્દોમાં આ રીતે લખી શકાય। એ જ રીતે આગળ જોઈએ તો 2 દશક અને 5 એકમ બરાબર 25। 2 દશક એટલે 20 અને 5 એકમ એટલે 5। 20 વત્તા 5 બરાબર 25। પછી આગળ જોઈએ 2 દશક અને 6 એકમ બરાબર 20 વત્તા 6 બરાબર 26। આગળ જોઈએ 2 દશક અને 7 એકમ બરાબર 20 વત્તા 7 27। 2 દશક અને 8 એકમ, અહીંયા ધ્યાન રાખજો, 2 દશક એટલે કેટલા થાય? 20। 1 દશક એટલે કેટલા થાય? 10। 3 દશક એટલે કેટલા થાય? 30। તો અહીંયા 2 દશક અને 8 એકમ બરાબર 20 વત્તા 8 બરાબર 28। 2 દશક અને 9 એકમ બરાબર 20 વત્તા 9 બરાબર 29। અને 3 દશક એટલે કે 30। કેટલા થશે? 3 દશક એટલે 30। અને એને કેવી રીતે લખી શકાય? તો 20 વત્તા 10 બરાબર 30। એટલે 3 દશકના કેટલા થશે? 30। 2 દશકના કેટલા થશે? 20। 1 દશકના કેટલા થશે? 10। 4 દશકના કેટલા થશે? 40। હવે આપણે આગળ જોઈએ તો હવે અહીં કહ્યું છે કે ગણો અને આપેલ ચોરસ ખાનામાં સંખ્યા લખો। તો આપણે શું કરવાનું છે? અહીં આ સંખ્યા ગણવાની છે અને ચોરસમાં લખવાની છે। તો અહીંયા આપણે ગણતા જઈએ અને લખતા જઈશું। જુઓ, કેટલી સંખ્યાઓ છે તે આપણે ગણીશું। તો અહીં આપણે જોઈએ તો ચાલો સંખ્યા ગણીએ। કેટલી થશે સંખ્યા? સંખ્યા કેટલી થશે? ચાલો જોઈએ। જોઈએ કેટલી થાય છે સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
20 પછી કેટલી સંખ્યા છે? 21, 22, 23, 24, 25. એટલે સંખ્યા કેટલી થઈ? 25. કેટલી થશે? 25. બગડ પાછળ 25. હવે આગળ જોઈએ આપણે. સમજ પડી? એવી જ રીતે જો અહીંયા ચોરસમાં આપ્યું છે, બાજુમાં ગોળ રાઉન્ડમાં આપી છે, તો આ સંખ્યા ગણીને તમારે અહીં લખવાની છે. તો અહીં લખવા માટે તમારે દરેક જણે પોતાની નોટબુકમાં હોમવર્ક કરવાનું છે અને આવી જ રીતે બીજા ઉદાહરણ તમારે જાતે બનાવવાના છે. હવે આપણે આ ગોળ રાઉન્ડમાં કેટલા મીંડા છે એ જોઈએ. તો જોઈશું ગોળ રાઉન્ડમાં કેટલા મીંડા છે એ જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બીજા રાઉન્ડમાં કેટલા છે? 11, 12, 14, 15, 16, 17, 18, 19, 20. 20 ને બાજુમાં કેટલા આપ્યા છે? 2, 3. તો કેટલા થશે? બગડ ત્રોગર 23. 10 વત્તા 10 વત્તા 3. 10 ને 10 20 ને 3 23. એટલે બીજામાં કેટલા આવશે? 23. સમજાઈ ગયું મિત્રો? આવી જ રીતે તમારે બીજા ઉદાહરણ જાતે બનાવવાના છે. હવે અહીં આવ્યું છે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. હવે તમને નાની સંખ્યા કેવી રીતે ખબર પડશે? તો તમને એના માટે સંખ્યાઓ 1 થી 30 સુધીની સંખ્યાઓ, 21 થી 30 સુધીની સંખ્યાઓ આવડતી હોવી જોઈએ. તો અહીંયા જોઈએ તો મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો કેવી રીતે ગોળ કરીશું આપણે? તો જોઈએ તો મોટી સંખ્યા કઈ છે? તો આ કેટલા છે? બગડ એકર 21. આને કેટલા છે? બગડ સાતર 27. તો પહેલાં એકમની દશકની સંખ્યા કઈ છે? તો 2 છે. બીજામાં પણ જોવાનું દશકની સંખ્યા કઈ છે? 2 છે. પણ પાછળ એકમ કયું છે? 1 છે. પાછળ એકમ કયું છે? 7 છે. અને બીજી સંખ્યામાં પાછળનો એકમ કયો છે? 7. તો એકડો મોટો કહેવાય કે 7 મોટો કહેવાય? તો કઈ સંખ્યા મોટી કહેવાય? 7. તો અહીં બગડ સાતર 37. કઈ સંખ્યા છે? બગડ સાતર 27. તો આ સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કહેવાય? મોટી સંખ્યા કહેવાય. આગળ જોઈએ 24 અને 21. તો 24 અને 21માં કઈ સંખ્યા મોટી છે? તો પહેલાં આપણે શું જોઈશું કે આ પહેલો અંક કયો છે આપણો? પહેલું કયું છે? 2. બરાબર? 2 છે. ત્યારબાદ બીજી સંખ્યામાં દશકની સંખ્યા પણ કઈ છે? 2 છે. તો દશકની સંખ્યા સરખી છે. હવે કઈ સંખ્યા જોવાની? એકમની. તો એકમની સંખ્યા કઈ છે? 4 છે. અને બીજી સંખ્યામાં એકમની સંખ્યા કઈ છે? 1 છે. તો આ 4 અને 1માં કઈ સંખ્યા મોટી કહેવાય? 4. એટલે કે અહીં બગડ ચોગડ 24 એ સંખ્યા મોટી છે. એ જ રીતે બાજુમાં જોઈએ તો 26 અને 22. તો 26 અને 22માં પહેલાં જોઈએ તો દશકની સંખ્યા કઈ છે? 2. બાજુની સંખ્યામાં જોઈએ તો દશકની સંખ્યા કઈ છે? 2. પણ આપણે હવે જો અહીં જુઓ કે દશકની સંખ્યા સરખી હોય તો આપણે કઈ સંખ્યા જોવાની? એકમની સંખ્યા. તો એકમની સંખ્યા કઈ છે? 6. અને બીજી સંખ્યામાં કઈ છે? 2. તો 2 અને 6માં કઈ સંખ્યા મોટી કહેવાય? 6. એટલે બગડ છગડ 26 એ મોટી સંખ્યા કહેવાય. એની નીચે જોઈએ તો 21 અને 30. તો અહીં બગડ એકર 21 અને ત્રગરે મીંડે 30. તો અહીંયા જો એકમની સંખ્યા કઈ છે? 2. અને બાજુમાં કઈ છે? અહીંયા દશકની સંખ્યા 2 છે
અને અહીં જુઓ તો દશકની સંખ્યા કેવી છે 3 છે તો બગડે કરે 21 ને 3 ઘરે મીંડે 30 તો જો દશકમાં પહેલી સંખ્યા છે 2 અને બીજી સંખ્યામાં પહેલો દશકનો અંક છે 3 તો અહીં 2 કરતાં 3 મોટા છે એટલે 30 એ મોટી સંખ્યા કહેવાય। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આવી રીતે ઉદાહરણ તમારી જાતે બનાવવાના છે। હવે અહીં કહ્યું છે કે નાની સંખ્યા પર ત્રિકોણ કરો। પહેલાં આપણે ઉપર જોયું કે મોટી સંખ્યા પર ગોળ કરો। હવે શું કહ્યું છે? નાની સંખ્યા પર ત્રિકોણ કરો। તો હવે નાની સંખ્યા જોવાની છે એટલે કે આપણે 1 2 3 4 5 આમ લખીએ તો 1 2 3 4માં જે ઉપરની સંખ્યા આવે એ નાની સંખ્યા હોય અને જે નીચે આવે એને મોટી સંખ્યા કહેવાય। તો આપણે જોઈએ કે નાની કરો તો નાની સંખ્યામાં છે નાની સંખ્યા પર ત્રિકોણ કરો। પહેલી સંખ્યા છે જુઓ પહેલાં દશક કયું છે 2 આમાં પણ કયું છે 2 અને પાછળ એકમ કયો છે 2 અને આમાં કેટલો છે 6 એટલે અહીંયા એકમ 2 છે અહીંયા 6 છે એટલે કઈ નાની સંખ્યા કહેવાય તો 2 1 2 3 આમ ગણીએ તો 6ની ઉપરની સંખ્યા કઈ આવી 2 તો આ 2 જે છે 2 બગડા 22 એ નાની સંખ્યા કહેવાશે। એ જ રીતે નીચે જોઈએ તો બગડ 5 25 કઈ સંખ્યા છે બગડ 5 25 આપણે અહીંયા જુઓ દશકની સંખ્યા બંનેમાં સરખી છે। હવે આપણે પાછળની એટલે કે એકમની સંખ્યા જોઈએ તો અહીં એકમ સંખ્યા છે 5 અને એકમની સંખ્યા છે 3 તો નાની સંખ્યા પર કોણ કરવાનું છે તો નાની સંખ્યા કઈ કહેવાય 5 અને 3 તો 1 2 3 4 5 તો 5ની ઉપરની સંખ્યા કઈ આવી 3 તો એ 3 છે એટલે અહીંયા કે બગડ 3 23 એની ઉપર શું કરવાનું છે આપણે ત્રિકોણ કરવાનું છે આવી રીતે એટલે બગડ 23 એ નાની સંખ્યા કહેવાશે। એ જ રીતે આપણે 23 અને 29 તો અહીં દશકની સંખ્યા સરખી છે બંનેમાં એકમની સંખ્યા અહીંયા 3 છે અહીંયા 9 છે એટલે કઈ સંખ્યા નાની કહેવાશે તો અહીંયા જે 23 છે કઈ સંખ્યા આ જે 23 છે એ 23 એ શું કહેવાશે નાની સંખ્યા। હવે આપણે નીચેની સંખ્યા જોઈએ 30 અને 24 તો આ સંખ્યામાં ખાસ ધ્યાન રાખજો આ જો અહીં દશકની સંખ્યા પહેલાં જોવાની દશકની સંખ્યા બંને કેવી છે જુદી જુદી છે 30માં 3 દશક છે અને 2 દશક છે એટલે કે કઈ સંખ્યા નાની હશે તો અહીંયા 3 2 તો 3ની ઉપરની સંખ્યા 2 આવી એટલે કે બગડ 24 એ નાની સંખ્યા કહેવાશે। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે આપણે આગળની સંખ્યા શોધવાની તમારી જાતે ઉદાહરણ બનાવીને જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે। હવે જોઈએ વચ્ચેની સંખ્યા લખો એટલે કે આપણને વચ્ચેની સંખ્યા લખવા માટે આપણને 21 થી 30 સુધી અત્યારે મેં તમને માત્ર 21 થી 30 સુધીનો અભ્યાસ કરાવ્યો છે એટલે 21 થી 30 સંખ્યા તમારે આવડતી હોવી જોઈએ। તો અહીં છે બગડ 24 તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં બગડ 5 25 પછી બગડ 26 પછી આવે છે 20 તો બાજુમાં શું આવશે બગડ 9 29 બગડ 29 બરાબર। હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ હોમવર્ક ઘરે નોટબુકમાં કરવાનું છે। આવી જ રીતે બીજા વધારાના ઉદાહરણ સાથે બનાવવાના છે। હવે આપણે આગળ 31 થી 40 30 સુધીનો અભ્યાસ કર્યો। એવી જ રીતે આગળ આપણે
30 એટલે કે 31 થી 40 સુધીનો અભ્યાસ કરીએ. તો અહીં પણ જુઓ કે 3 દશક અને બરાબર 31. અહીંયા શબ્દોમાં પણ તમારે લખવાનું છે. એવી જ રીતે જોઈએ તો દશક અને 2 એકમ બરાબર 30 વત્તા 2 32. એ જ રીતે આગળ તમારે 40 સુધીની સંખ્યા લખવાની છે. 3 દશક અને 3 એકમ બરાબર 33. 3 દશક અને 4 એકમ બરાબર 34. એવી રીતે તમારે 40 સુધી લખવાના છે. હવે આપણે જોઈએ કે જોડકા જોડો. જોડકા જોડો. તો જુઓ મિત્રો, તમને પરીક્ષામાં આવી રીતે પૂછાઈ શકે. અહીં આપ્યું છે કે જોડકા જોડો. પહેલી રકમ છે 20 વત્તા 7 એટલે કે 20 વત્તા 7 એટલે કેટલા થાય? 27. તો અહીં 27 ક્યાં આપેલા છે તે આપણે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તો અહીંયા 27 આમ આપ્યા છે એટલે આમ જોડકા જોડી દેવાના. બરાબર. હવે અહીં એની નીચે છે 30 વત્તા 1. તો 30 વત્તા 1 કેટલા થશે? 31. તો 31 ક્યાં છે? 31 છે આ રહ્યા. ત્યારબાદ આવશે 2 દશક અને 4 એકમ. તો 2 દશક અને 4 એકમ એટલે કે 2 દશક એટલે 20 વત્તા 4 એટલે કેટલા આવશે? 24. તો આને આની સાથે જોડવાનું છે. ત્યારબાદ આવશે 3 દશક. 3 દશક છે એટલે કેટલા આવશે? 30. હવે 30 ક્યાં છે? તો આ રહ્યા. પછી છે 4 દશક અને 7 એકમ. તો 4 અને 7 એટલે કે 47. પછી આવે છે 5 દશક એટલે કે 50. અને અહીંયા જુઓ 30 વત્તા 10. 30 વત્તા 10 કેટલા થશે? 40. તો અહીં જોડકા કેવી રીતે જોડવાના છે એ પણ મેં તમને બતાવી દીધું. હવે આગળ તમારે 41 થી 50 સુધીની સંખ્યા જે મેં તમને કહ્યું 3 દશક અને 1 એકમ બરાબર 31, 2 દશક અને 1 એકમ બરાબર 21. એવી જ રીતે 4 દશક અને 1 એકમ બરાબર 41 તમારે લખવાનું છે. તો જુઓ, હું તમને એક બતાવી દઉં છું. તમે જાતે ઘરે લખવાનું છે. 4 દશક 1 એકમ બરાબર 41. આને શબ્દોમાં લખવાનું છે. શબ્દોમાં પણ તમારે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે 41? તો જુઓ 41 બરાબર 41. પછી એ જ રીતે બીજી આ રીતે પણ તમારે બધી સંખ્યાઓ લખવાની છે કે 40 વત્તા 1 બરાબર 41. 40 વત્તા 2 બરાબર 42. આવી સંખ્યાઓ પણ તમારે લખવાની છે. પછી 40 વત્તા 3 એટલે 43. આટલું ક્યાં સુધી લખવાનું છે? 21 થી 50 સુધી તમારે જાતે ઘરે લખવાનું. આ ઉપરાંત આપણે તમારું પહેલાની સંખ્યા લખો. પહેલાની સંખ્યા એટલે પહેલાની સંખ્યા કઈ આવશે? તો આપણે પહેલાની સંખ્યા એટલે હું તમને એક ઉદાહરણ બતાવું છું. તે ઉદાહરણ જુઓ કે ખાલી જગ્યા
25 તો ખાલી જગ્યા પહેલાં જુઓ પહેલાં ખાલી જગ્યા છે અને પછી 25 લખ્યા છે એટલે આને શું કહેવાય પહેલાંની સંખ્યા લખો તો 25 પહેલાં કઈ સંખ્યા આવશે તો અહીં આવશે બગડ ચોગડ 24 બગડ ચોગડ 24 એ જ રીતે બીજું ઉદાહરણ બતાવું તો તમને કે ખાલી જગ્યા પછી બગર 8 28 તો અહીં 28 છે તો 28 પહેલાંની કે એટલે કે ઉપરની સંખ્યા તમારે લખવાની છે 28 પહેલાં કઈ આવશે તો આવી રીતે બોલવાનું 21 2 બગડા 22 બગર ત્રોગર 23 બગર ચોગર 24 બગર પાંચર 25 બગર છોગર 26 બગર સાતર 27 બગર આઠર 28 તો 28ની ઉપર કઈ સંખ્યા આવી બગર સાતર 27 તો આ રીતે આને કઈ સંખ્યા કહેવાય પહેલાંની સંખ્યા તો આવી સંખ્યાઓ તમારે ઘરે જાતે બનાવીને વાલીઓએ જાતે ઘરે શીખવાડવાની છે ત્યારબાદ આવે છે પછીની સંખ્યાઓ પછીની સંખ્યા લખો તો પછીની સંખ્યા કઈ આવશે તે પણ હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં છું કે પાછળની સંખ્યા એટલે કઈ સંખ્યા તો અહીં બગડ એકર 21 પછી જે ખાલી જગ્યા આપી હોય એને કહેવાય પછીની સંખ્યા અથવા પાછળની સંખ્યા તો બગડ એકર 21 પછી પાછળની સંખ્યા કઈ આવશે 2 બગડા 22 એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો બગડ ચોગડ 24 અને પછી ખાલી જગ્યા છે એટલે કે એની નીચેની સંખ્યા લખવાની છે બગડ ચોગડ 24 તો એની નીચેની સંખ્યા આવશે બગડ પાંચર 25 તો આવી રીતે તમારે ઘણી બધી સંખ્યાઓ જાતે લખવાની છે અહીં આપણું આ ચેપ્ટર 21થી 50 સુધીની સંખ્યા અહીં હું પૂર્ણ કરું છું જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બેલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય